પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હું પ્રભુનો આભાર માનું છું કે અમે પરિવાર સહિત પાછલા સમયમાં ઈશ્વરનું જે પવિત્ર નગર યરૂશાલેમ છે એની મુલાકાત લઈ શક્યા. અને ત્યાં અમે જે કંઈ બાબતો જોઈ એ બાઇબલ સમજવામાં વધારે મદદરૂપ બની છે એ તરફ હું તમારું ધ્યાન દોરું છું. અને એમાં ગીતશાસ્ત્રનો 88મા અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે એ બાબત હું આપ લોકોને જણાવું એ મને યોગ્ય લાગે છે. અમે પ્રમુખ યાજક કાયાફાસનું ઘર જોયું અને આપણે જાણીએ છીએ કે જે કોઈ યહૂદી સાન્હેદીન સભા દ્વારા ગુનેગાર સાબિત થાય તેને આ કાયાફાસના ઘરની નીચેના ભાગમાં ઊંડાણની કસ્ટડીમાં રાખીને એને યાતના આપવામાં આવતી હતી. અને એ અતિ ભયંકર જગ્યા પણ અમે જોઈ કે જ્યાં આગળ જો તમે માથી 26:57, માર્ક 14:53, લુક 22:54 વાંચો તો ત્યાં જોઈ શકાય છે કે એ જ સ્થળે ઈસુ ખ્રિસ્તને ગેત્સેમાની વાડીમાંથી ધરપકડ કર્યા પછી બંદી બનાવવામાં આવ્યા હતા. કારણ કે ત્યાં કાયાફાસની પાસે ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવ્યા હતા. ઈસુ ખ્રિસ્તને મરણદંડ ફરમાવ્યા પછી સુવાર્તાઓમાં વાંચ્યા પ્રમાણે ઈસુના મોં પર થૂંકીને ઈસુને મૂક્યો અને થબડાકો મારવામાં આવી હતી. ઈસુનું મોં ઢાંકી દઈને એમને મારવામાં આવતા હતા અને પૂછવામાં આવતું હતું કે જો તું પ્રબોધક અને ખ્રિસ્ત હોય તો તને કોણે માર્યો તે અમને કંઈ બતાવો. આ રીતે આખી યાતના ઈસુ ખ્રિસ્તે એ સ્થળે ભોગવી હતી. એ જ સ્થળે ઊભા રહીને પ્રભુનું વચન વહેંચવાની મને તક મળી હતી ને એ બહુ અદ્ભુત અજોડ લાગણીઓ સાથે સંકળાયેલો અનુભવ હતો. આ જ સ્થળે ઈસુ ખ્રિસ્તે કરેલ ભવિષ્યવાણી મુજબ મરઘો બોલ્યા અગાઉ પિત્તરે 3 વખત ઈસુનો નકાર કર્યો હતો. આ જ સ્થળે ઊંડાણમાં આવેલ બંધ અને અંધિયારી કાલ કોઠરી એટલે કે કેદખાનામાં દૈહિક યાતનાઓ આપ્યા પછી ઈસુના બંને હાથ ઉપર બાંધીને એમને આખી રાત લટકાવી રાખવામાં આવ્યા હતા. પ્રભુનો આભાર માનું છું કે એમાં આ સ્થળ જોઈ શક્યા. પણ એ બહુ હૃદયદ્રાવક આખી લાગણીઓ હતી કે જેણે મારા આત્મિક જીવન પર પણ ઊંડી અસર કરી છે. ઘણીવાર આપણે સુવાર્તા વાંચી જઈએ છીએ, વી જસ્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે વાલા આવું બન્યું હશે. પણ જ્યારે ત્યાં આગળ જઈને એ જગ્યા જોઈ ત્યારે ખરેખર આપણી લાગણી સાથે આપણને એ હૃદયદ્રાવક લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલી તકલીફ પડી હશે. આ સમયગાળા દરમિયાન જ ગીતશાસ્ત્ર 88 પરના મનનનો વિડીયો રોજ સવારે હું મૂકતો હતો, આપ જાણો છો. જેમાં ગીત કરતા જાણે કે પ્રભુ ઈસુ જે દુઃખો સહન કરવાના છે ભવિષ્યમાં એનું વર્ણન કરતા હોય એવું આપણે જાણી શકીએ છીએ. તમે જો ગીતશાસ્ત્ર 88 3-7 તમે વાંચો તો શું લખવામાં આવ્યું છે? ભવિષ્ય કથન કહે છે, મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. કબરમાં ઉતરનાર સાથે હું ગણાયેલો છું. હું નિરાધાર માણસના જેવો છું, મને તજીને મુયેલા ભેગો ગણી લીધો છે. મારી નંખાયેલા કબરમાં સૂતેલા કે જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે તેમના જેવો હું છું. હા, નીચલા ખાડામાં અંધારી જગાઓમાં અને ઊંડાણોમાં તમે મને નાખ્યો છે. એ કાયાફાસના ઘરની નીચેનો ભાગ આ જ વર્ણન કરી રહ્યો છે. તમારો કોપ મારા પર ભારે છે, તમારા સર્વ મોજા મારા પર ફરી વળ્યાથી હું દુઃખમાં ડૂબી ગયો છું. વહેલા ઈસુ ખ્રિસ્ત માટે કહેલું ભવિષ્ય વચન જાણે કે પૂરું થાય છે. વાલાઓ, પ્રભુનો હું આભાર માનું છું. પણ પવિત્ર ભૂમિની મુલાકાત પછી સુવાર્તાઓમાં બનેલા બનાવો અને જૂના કરારના કેટલાક બનાવો સમજવામાં ઐતિહાસિક રીતે તો ઠીક પણ ભૌગોલિક રીતે
મને વધારે સમજ પડી અને એ મારા વિશ્વાસમાં અને આત્મિક જીવનમાં દ્રઢ કરવાના માટે ઘણી સહાયરૂપ બન્યા છે. અને હું પ્રભુનો આભાર માનું છું. આપ સર્વને પણ પ્રભુ એના આશીર્વાદોથી વેષ્ટિત કરે. આમેન.